બહુ મહિમા છે. કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર ઉતરો ભવ પારા. વારે વારે માનવનો જન્મ મળતો નથી. છેલ્લો જન્મ. ખૂબ ખાઓ પીઓ, ખૂબ કમાઓ, સારી રીતે જીવન જીવો, બસ હળી મળીને જીવો. તમારા સંસ્કારને સાચવજો. સંસ્કાર તમારો દિવ્ય હોવો જોઈએ. હળી મળીને રહેવા. આપણી રીતે પાડોશી હારા હોય, સાજન હોય, એનો સંગ કરો, ખોટાથી દૂર રહો. બહુ ભાગશાળી. અમારા રામાયણમાં મહાદેવ કે જેને ઘરે સંત આવે ભાગશાળી, જે સંતની સાથે બેઠે સૌભાગ્યશાળી, સંતની વાતો સાંભળે હૃદયમાં આવું ભાગશાળી. પણ ત્રણેય વસ્તુ થવા છતાં કંઈ સમજે નહીં તો એ ભાગ્યશાળી નથી મનાતું, એને કહે દુર્ભાગ્યશાળી. તમે ભાગશાળી છો. આમાં અમે જઈએ ને અમને પ્રોટોકોલ હોય આવી રીતે તમે જેવી રીતે લાવ્યા તમે જવાનું પહેલાં તો પધરામણી કરતા હતા, પણ અમને અખાડામાં એક બંધન આવે તો એટલે એ દિશામાં કરતા હતી તો મંચ પર બોલતો તો બહુ પધરાવણી વાળા સત્સંગ રાખતા તમે ટાઈમ નથી. લોકો દિવસે રહેતા હતા. હવે કે જવાનું છે મેં કીધું કંઈક બહાર ખબર નહીં દિશા મને અને કે બધા ખરું બાપુ તમને કથા પોતા નજર તો આવ્યા રૂપિયા માટે, પણ ભાઈ કીધું નહીં એમનો બહુ ભાવ છે. ભગવાનને પ્રાર્થના તમારો પ્રેમ ભાવ તમારા ધર્મ પ્રતિ ભક્તિ પ્રત્યે આવો રહે, ગુરુ પ્રત્યે આવો ભાવ રહે. ગુરુ જોઈએ જો હનુમાન એટલા જ ત્રણ લોક એની પૂજા થાય, પણ એને ગુરુ છે એટલે તો હનુમાનને તો ઓળખતું. હનુમાનના ગુરુ કોણ છે? સૂર્યનારાયણ. બ્રહ્માના ગુરુ, વિષ્ણુના ગુરુ, બધા દેવી દેવતાના ગુરુ, ઋષિમુનિના ગુરુ. કોઈ ગુરુ જોઈએ. ગુરુ કોણ? આપણને સીધો રસ્તો બતાવે, માર્ગદર્શન કરે. ક્યાંય ભટકી ગયા તો પછી આપણે એને પૂછીએ તો આપણું માર્ગદર્શન કરે. ગુરુ ઘેરે ઘેર વારે વારે ના આવે, ઘેરે ઘેરે પધરામણી ના કરે. ગુરુ જલ્દી છેલ્લા ન બનાવે, તમને લાયક સમજ્યા એટલે મંત્ર આપ્યા. મંત્ર તમે કોઈને ન બતાવી શકો. પછી કોઈ તમારી બીજા દીક્ષા લે તો એને આપીશ. બાકી તમારે મંત્ર તમારી પત્ની ના બતાવે, છોકરાને હે મંત્ર જે આ કીર્તન કર્યું એ નાના તમારા કાનમાં જે મંત્ર આવ્યો ધ્રુવ એના બાપના ખોળામ બેસો ગયો તો નવીમાં એ કીધું કે તું તારા બાપના ખોળામ નહીં બેસે. બોલે કેમ? તો કે તે મારા પેટે ક્યાં જન્મ લીધો છે? તારા પિતાના ખોળે બેઠું હોય તો વનમાં જા, ભજન કર, ભગવાન પ્રસન્ન થાય તો પછી આવ બેસાડ. નાનું એવું છોકરું 7 સાલનું પોતાની મા પાસે રડ્યું કે નયમાને આમ કીધું. માએ એને કીધું તારી મા આવી છે, તારો બાપ એવો છે, મને બોલાવતા નથી, આવતા ને કાંઈ ના કીધું. બેટા તારી માએ સાચું કીધું, કારણ કે બાળક છે. અત્યારથી બોલી તો મોટો તેના વેર લેશે, બદલો લેશે. તારી માએ કીધું સાચું કીધું. બેટા જા વનમાં કોઈ સંતને ગુરુ બનાવજો. ગુરુ વગર ભગવાન નહીં મળે, ગુરુ બનાવશે. અને નારદજી આવ્યા, એની પાસે મંત્ર લીધું. જે મંત્ર તમને આપ્યો એ 7 વર્ષના ધ્રુવને આપ્યો અને 1 મહિનો એણે ભજન કર્યું. 1 મહિનામાં ભગવાન મળ્યા. સાધુ સંતો જન્મ જન્મ સુધી યતન કરે, આખી જિંદગી માળા કરે તો દર્શન ન થાય, પણ એને ગુરુના વચનમાં કેટલો વિશ્વાસ. 1 મહિનામાં ભગવાન દર્શન આપ્યા. કીધું કે દુનિયાને મોત મારે છે, તું મોત ઉપર પગ મૂકીને જઈશ ને 36 વર્ષ સુધી રાજ કરીશ આ દેશનું. અને તું જ્યારે આ લોકને છોડી જાય તો પરલોકમાં બડા મોટા મહાત્માઓ તારી પરિક્રમા કરશે. આજ 24 વાગે ધ્રુવ તારાને જુઓ તમે એટલે મહાત્માઓ માર્કંડ, લોમસ, પરશુરામ ભગવાન, વશિષ્ઠ મહારાજ, પીપલાદ, ભીગુ, ખ્યાતિ, જમદગ્નિ, આ 7 ઋષિઓ છે એની પરિક્રમા કરી નાના બાળકની. એનું કારણ એણે મંત્રનો જાપ કર્યો, ગુરુ મંત્રનો. આ ગુરુ મંત્ર તમને આપ્યો છે. ભગવાનના નામની ભવતા કાંતે હલતે ચલતે ઈશ્વર તમને ખૂબ આપ્યું છે. એક કવિ છે ભગવાનના વચન, હલતે ચલતે કરો, જેટલું બને એટલું મનથી લ્યા કરો, ભજન કરો. ત્યારે પેલો મંત્ર છે, જ્યારે રામ કહો, કૃષ્ણ કહો, વિષ્ણુ કહો, નારાયણ કહો, મંત્ર એક જ હોય, ભગવાન એક જ હોય. એના નામ અલગ છે, રામ, કૃષ્ણ, વિષ્ણુ, બાકી ભગવાન એક છે. તમને 2 મંત્ર આપ્યા, એક શિવનો, એક ભગવાન વિષ્ણુ અને રામ કૃષ્ણ એક છે. તો આ મંત્ર ધૂર આજ અજન્મ્યા છે, અમર છે. ન તો આ જગતમાં જન્મીને મરવું પડે, રામને બી જવું પડે, કૃષ્ણ. પણ એને ગુરુ મંત્રનો જાપ કર્યો તો ઈશ્વરને અમે હાથ જોડીને બોલવું પડે તારા. આવી એક નાના બાળકને એની મા રડતી હતી. કીધું કેમ રડતમાં? એ 16 વર્ષે તારું મૃત્યુ થશે. કઈ ઉપાય છે ને કે મહાદેવના મંદિરમાં જા અને આ મંત્રનો જાપ કરે. હું નાની હતી, મારા ગુરુ એટલે હું તને આપી ન શકું, પણ મા પણ પેલી ગુરુ છે, મા પણ આપણી ગુરુ છે. તો માએ એને મંત્ર બતાવ્યો. શિવજીના મંદિરમાં જાપ કરતો હતો. યમરાજ આવ્યા, એના ગળામાં ફાંસો નાખ્યો અને યમરાજનું રૂપ જોઈને શિવજીને બાદ ભરી ગયો લિંગને. તો મહાદેવ પ્રગટ થયા. બોલ શંકર ભગવાન. મહાદેવે કીધું તારા ચરણોમાંથી નામ કાઢી નાખ. નામ કાઢી નાખ્યું. માર્કંડે અમર છે. એ મંત્ર તમને અપાવો છે. આ મંત્ર ધ્રુવ, પ્રહલાદ, બલિ, અસ્વસ્થામાં, વિભીષણ
આ બધાએ જાપ કર્યો, આજે સલામત છે. બીજો શંકરનો મંત્ર છે તમારી પાસે, મંત્રમાં બહુ તાકાત છે. આની દીકરીએ મંત્રનો જાપ કર્યો તો સૂર્યના નીચે આવવું પડે. આ મંત્રમાં તાકાત છે. દ્રોણાચાર્ય કીધું હું રૂપિયાવાળાને ભણાવું છું, ગરીબોને નહીં. મારી માં વિધવા છે, મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારી માએ કીધું પહેલાં ટ્યુશનના પૈસા નહોતા લેવાના, પહેલાં ગુરુકુળ કરતા, સ્કૂલો કોલેજો નહીં. ગુરુકુળ પહેલાં સંસ્કાર આપતા હતા. સવારે માતા પિતાને પ્રણામ કરો, ધરતીને પ્રણામ કરો, સ્નાન કરી ઘરમાં પૂજા પાઠ કરો, ઘરના દેવતાને પ્રણામ કરો, સવારે મંદિરે જાઓ, સૂર્યને જળ ચડાવો, આવું બધું સંસ્કાર આપતા. એ બાળકે કીધું મારી માએ કીધું તમારું નામ સંડાવ્યો છું, એવું તને નહીં ભણાવું. દ્રોણાચાર્ય ન ભણાવ્યો અને જંગલમાં જઈ એને માટીની મૂર્તિ બનાવી ગુરુની અને એવું ભજન કર્યું. એક તો કાળો હતો, ચામડા પહેર્યા, કાળો દેખાતો હતો. પાંડવોનો પુત્ર ત્યાં ફરવા ગયો અને મંડળ ભસવા, એટલે મારા ગુરુજીની પૂજા કરો. ભલે 2 મિનિટ પૂજા કરો, 10 મિનિટ કરો, પૂજા કરતાં કરતાં બોલો નહીં. નિયમ લો, તમને સપનામાં જેની પૂજા કરતો એ દેખાશે. આ નિયમ પૂજા કરતા દુનિયાનો કોઈ પણ મોટો માણસ ઉપર ના રહો, ગુરુ આવે તો એ મારા શાસ્ત્રોમાં નથી. હવે આડે ગુરુજીની મૂર્તિ બનાવીને પૂજા કરી. પેલો પુત્ર ભસવા લાગ્યો તો એવા બાણ માર્યા કે ને વાગ્યું બી નહીં, લોહી નહીં નીકળ્યું, મર્યો બી નહીં. સીધો પાંડવો પાસે ગયો. અર્જુને ગુરુજીને કે ગુરુજી આ તો મને શીખવાડ્યો નહીં, એટલે મને ખબર નથી. તો કોણે આ વિદ્યા ચલાવી છે? અને ગોતતા ગોતતા કૂતરો આગળ, પાંડવો પાછળ. જ્યાં એકલમાં બેઠો બેઠો ભજન કરતો હતો, ગુરુજીને જોયા દોઢ કે લાકડે એમ પડી ગયો, દાઢી વાટી વધી ગયેલી. એટલે કીધું ગુરુજી મને ઓળખ્યો, એ જ બાળક છું, તમારા શરણમાં આવ્યો છું. ત્યાં કૂતરાને બાણ તેમાં ક્યાંથી શીખ્યો? તને કોણે શીખવાડ્યું? ભલે ગુરુજી આપને. એ પાછું અમે તને ના પાડી દીધી. બોલે આ મૂર્તિ તમારી, આ મૂર્તિને સામે રાખી ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, હું તમારું ધ્યાન કરતો. ધ્યાન ગુરુજીનું થાય, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, તમારા ચરણને મેં પૂજા કરતો, ચરણ પગલાં નાખ્યા. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તમારા મંત્રથી તમે જે બોલ્યા મંત્રમાં બેઠો. મોક્ષ મૂલમ કૃપા, ગુરુ કૃપા. મને વિશ્વાસ છે કે ભગવાન ન કરે ગુરુ કરી શકે. ભગવાન જ કરતા હોતા, પણ સાધુ સંતોને ભગવાન માન આપે. ત્યારે કીધું તું મને છેલ્લો માન જ બોલ્યા, તો મને દક્ષિણ આપવી પડે ને. બોલા મને ગુરુ માગું તો કે તારા અંગૂઠા આપે. કારણ કે દ્રોણાચાર્યને નિયમ હતો, હું અર્જુનને એવો બાણાવાળી બને દુનિયામાં એનું નામ રહે, આગળ નહીં છે તારું નામ નહીં રહે. એટલે ગુરુ એ સ્વાર્થ કહે. આવા ગુરુને નરકમાં જવું પડે છે. તમને કંઠી બાંધી દે, દક્ષિણા લઈ લે, આશીર્વાદ આપે એમ નહીં, અમારો માર્ગદર્શન કરે. આ તમને કંઠી અત્યારે મંત્ર આપ્યો છે, તમે મોટા માણસો તમને કામ હોય એટલે નહીં. તમે એક સાધુની સામે ફરજ છે કે એટલો લાંબો થઈને આવો, એનું મને વ્યાજ મળવું જોઈએ ને, તો તમને દીક્ષા આ વ્યાજ છે અમારો. તો કહેવાનો ભાવ ગુરુ ના કહેવા જોઈએ. બહુ રોયો, મારું માથું ઉતારી લો. તમે કહો તો હું આ બધું છોડી દઉં તો મારા અંગૂઠાને, કારણ કે બાણ અહીંથી જ ચાલે. અને આપણા વચન આવું ખોટા માણસોનો સાથ નહીં કરું. હર્યા હશે, દુઃખી કરતા હશે એને મદદ કરીશ. હું કોઈનો પક્ષ નહીં લઉં, પણ ગુરુના ખબર હતી કે કદી ને કદી કૌરવ આનો પક્ષ લેશે, કૌરવમાં ભળી જશે. એટલે અંગૂઠા લઈ લીધા. ગુરુએ દવો કર્યો, ગુરુને પણ 2 મોત મળવું, બીજા છેલ્લાનું જ માથું કાપી નાખ્યું. ગુરુ સત્યનો પક્ષ લે, ખોટાનો નહીં. ગુરુને ખર્ચા દ્રોણા દુર્યોધન આદિ કૌરવ ઠીક નથી, છતાં સાથ આપ્યો. હારાનો સંગ કરો, ભીષ્મ ગંગાનો પુત્ર, પરશુરામનો શિષ્ય, પણ દુર્યોધનના સાથ આપવાનો 2 મોત મળ્યા. કર્ણ સૂર્યનો પુત્ર સાથ, રોજ 3 મણ સોનું દાન કરનારો, અને એને ગુરુ સાથે પકડી. ગુરુના ચરણમાં ગુરુજીના ખોળામાં માથું નાખી સુતા હતા. પગ દબાતો, બમ્બર આવ્યો અને કવડો લોહી નીકળ્યું. પરશુરામ ભગવાન ગાઈ ગયા. ત્યાં બ્રાહ્મણ ન હોય, બ્રાહ્મણનો લોહી એટલું ગરમ ન હોય, બ્રાહ્મણ ક્ષત્રિયનો લોહી એટલું ગરમ હોય. બોલ તો કોણ સાચું બોલવું પડે. પછી સાપ આપ્યો. અંત સમય તને વિદ્યા કામને ગુરુથી કપટ કરવા દે, ગુરુથી સલ કરવા દે, ગુરુના હમે થવા દે, ગુરુનું બોલેલું ખોટું લગાડે. અમારું તો શાસ્ત્ર કે ડોંગરેજી બાબા તમને સાધુ સંત 2 ખાડા મારે તો પકડી રાખજો. એની પહેલાં તમે જશો ભગવાન પાસે, ભગવાન તમને મળશે, એનું પૂર્ણ ભજન તમારામાં આવી જશે. એટલા માટે દ્રોણાચાર્યને પણ કર્ણને પણ અંત સમય વિદ્યા કામ ના આવી. મર્યા પછી કુંતાએ કીધું તમારો ભાઈ છે, તર્પણ કરો. ત્યારે પાંડવો રડી પડ્યા. તારે પહેલાં કેવું કરે ને ભાઈ છે, તમે આરતી ઉતારતા, પણ તું મારી માં છે, હું તને કહીશ નહીં. પેલું સાપ આપું છું, માતાઓના પેટમાં બધી વાત નહીં, માતાઓ બોલાવા કહી દે.
પછી બાજુ કે મારે મેં કીધું કહેતી નહીં પણ કહી દે. અર્જુનનો નિયમ છે. એટલા માટે शास्त्र કહે છે पत्नी कितनी प्यारी हो उसको कोई राज छुपाना ना चाहिए, भाई कितना वैरी हो उसको बात छुपाना ना चाहिए, अपनी जवान बेटी को घर घर लेके छुपाना ना चाहिए, जिस घर में हमारा आदर न उस घर पे जाना नहीं चाहिए. शंकर भगवान ने सती ने कीधु बाप मिनिस्टर बन सकતું જાઈશ નહીં, એનું પરિણામ સારું નહીં, આપણે માના નહીં તો પરિણામ કરાવાય. એટલા માટે સારાનો સંગ કરો, સાચાનો સંગ કરો. આ જીવન છે, માણસનો જન્મ જીવવા જેવો. પાડોશી પાડોશી જે કંઈ તમારે હશે બોલતા ને રામ રામ કરો. આપણું શું જાય, ભલે ન બોલે એક દિન બોલશે. તમે કોઈનો દરવાજો કકડાવો ને તમારા દુશ્મનનો એક દી કહે ભાઈ શું કામ માથા થાય, તો ઈશ્વરનો કકડાવો કેમ ન સાંભળે. એટલા માટે ગુરુની જરૂર છે. ગુરુ કંઈ પૈસા નથી માંગતા, ગુરુ કંઈ વારંવાર આપણે ઘેરે નથી આવતા, આપણને જે માર્ગદર્શન આપે ને ચાલો. અમારું કામ પૂરું થઈ ગયું, મેં તમારા સરકારી વકીલ છે તો ભગવાનને કહી આનો સુખી રાખજો, એના ઘરમાં શાંતિ રહે, સારું કમાય, સમાજમાં સારી રીતે જીવે, કોઈ સારા કામમાં વાપરે, અને ભગવાનને પ્રાર્થના કરીએ. પછી તમારો સાંભળે પાસે કેસ લઈ લડીએ, કેમ ન સાંભળો, એનું કરો, ભલે મારું ખરાબ થાય. અમે ભગવાન પાસે અમારા માટે ના માગી શકીએ, તમારા માટે માગી શકીએ, અને તમારું ભલું થશે તો અમારા હાથમાં શું ભાઈ. કૂવામાં હોય તો અવાડામાં આવે ભાઈ, કૂવામાં ન તો અવાડામાં શું આવે. એટલા માટે હનુમાનજી સૂર્યને આપણે ગુરુ દક્ષિણા આપવા. મારો છોકરો છે સુગ્રીવની પાસે, એ બંને ભાઈઓ લડે છે, મોટા એ બધું લઈ લીધું ને સાતા રામ સુધી પહોંચ્યા. હનુમાનજીને જે મળ્યા, જે કોઈ પણ બેન દીકરી હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાનજીને પૂજા કરો, હનુમાનજીને અડો, કોઈ દોષ નથી. કોઈ કહેતા હોય કે માણસોએ ભાઈઓ બહેનોએ હનુમાનજી ન અડાય તો આદમીના શું સોનાના છે, તમારે શું લોખંડ નથી, બધા હરકા. હનુમાનજીને કોઈ તકલીફ નથી. સિયારામ મેં સબ જગ જાની કરું પ્રણામ, જોડી જોગ પાણી. એને કોઈ ના તો કોઈ સ્ત્રી છે ના કોઈ પુરુષ છે. લંડનમાં બહુ મોટું સાઉથ હોલમાં જ્યાદા પંજાબીઓ છે, આપણા ગુજરાતીઓ છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે, ત્યાં બાજુમાં હનુમાનજી મંદિર બોર્ડ લાગ્યું, કોઈ બેન દીકરીએ હનુમાનજી રડવું નહીં. પછી હનુમાન કથા કરી, બોર્ડ ઉતરી ગયું, ત્યારે લાઈન લાગે લંડનમાં મંગળવારે. એટલા માટે આ કળયુગમાં હનુમાનજીની બહુ બોલબાલા. જગદંબા તો છે જ આપણા કુળદેવી માતા, પણ હનુમાન એટલે શંકર, સ્વયં શંકર. જો રામને જરૂર, આખી દુનિયા રામની ઋણી છે, દેવી દેવતા સહિત, પણ રામ હનુમાનનો ઋણી છે. એટલે હનુમાનના જ પકડે પગ એ ભગવાન સુધી પહોંચી જાય. સૂર્યને ગુરુ દક્ષિણમાં કે સુગ્રીવ પાસે જા, સુગ્રીવને સાથ આપો, રામ સુધી પહોંચાડી દે, રામના મિત્ર બનાવી દીધા. તમારો મંત્ર વિભીષણમાં, વિભીષણના મંત્ર આપી એના મિત્ર બનાવી દીધા. આ ભગવાનનું કામ છે. સાધુ સંતો આપણે આવી ધર્મની વાતો કરીને જગાડે, ભાવ જાગે, વિશ્વાસ જાગે, શ્રદ્ધા જાગે. ઈશ્વર કંઈ ઉપર નથી રહેતું, ઉપર તો પેલા પ્લેન વાળાને ન મળે, આપણી અંદર જ બેઠો છે. ભગવાને દેવતાને પૂછ્યું તમે બધા બુદ્ધિમાન છો, હું કૈલાસ જાઉં તો મારી પાછળ વૃંદાવન, અયોધ્યા, જ્યાં જાઓ અમરનાથ બધા આવે, તો મને એવો ક્યાં મારે ક્યારે બધાને અંદર ઘૂસી જાવ. આ બધા તમને બહાર ખોશ છે, આપણે બધાને બહાર જ ભગવાનને ખોજીએ, બાકી છે અંદર આપણે. ઈશ્વરો સર્વભૂતાના પ્રતિ અર્જુનને કૃષ્ણ કહે હું બધાની અંદર અંતર્યામી રૂપે બેઠો છું, હું બધું જાણું છું. તમે કંઈ વિચારો ને તો એને ખબર પડી જાય. પણ આપણે સમજીએ ભગવાન મંદિરમાં બેઠો છે, સમજીએ આપણે ભગવાન બેરો છે, ભગવાન દળો નહીં. ભગવાન બેરો બી નથી, આંધળો બી નથી. બીનું પદ ચલે સુને બિન કાના, ભગવાન પગવરનો ચાલે. સુને બિન કાના, કર બિન કરમ વિધિ નાના, હાથ વગરનો કરમ કરે. તન બિન પરસા, શરીર વગરનો આપણને અડે છે. નયન બિનું દેખા, આંખ વગરનો આપણને દેખે છે. હવે આ ઈશ્વરથી આપણે શું શું કરી શકીએ. એટલા માટે ભગવાનને પ્રાર્થના, આજે કંઈ બોલાઈ રહ્યું છે તમારા હૃદયમાં રહે, અને એ ધન તમારું જીવન રક્ષા કરે. આનું કહેવાય ભજન ધન, મંત્ર ધન, વિદ્યા ધન, જ્ઞાન ધન. ગુરુ આપણને આત્માનું જ્ઞાન આપે, આપણને વિદ્યા જ્ઞાન આપે, ગુરુ આત્મજ્ઞાન આપે. જ્ઞાનનો અર્થ થાય છે આપણા આત્માને ઓળખવું. આપણે બધાએ પરમાત્માના અંશ છે. આ કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, પણ બધાએ વાસનાના વસ્ત્ર પહેર્યા. મેં સાધુ ના પહેર્યા, તમે આ પહેર્યા પહેર્યા. આ ચાદર છે, આ વસ્ત્ર છે. બસ આમાં રહીને ભગવાનનું ભજન કરવાનું, ઘર બહાર કાંઈ છોડવાનું નથી, ક્યાંય જવાનું. 24 કલાક ભગવાનના પાસે. 1 મિનિટમાં 15 શ્વાસ તમે લો છો. કેટલા? 15. તો 1 કલાકના કેટલા થાય? 900. કેટલા થાય? 1 કલાકના 900. પછી ગણજો, ભણેલા, હું ભણેલો નથી. 12 કલાકના 10,800. કેટલા? 10,800. 24 કલાકના 21,600 શ્વાસ થાય. મિનિટના 15 લેખે ગણો, 24 કલાકના 21,600 તમે શ્વાસ લો છો.
થોડા સ્વાદ ભગવાનને આપો, પૂજામાં, પાઠમાં, કંઈક ભજનમાં, માળામાં, મંદિરમાં. 24 કલાક તમે જે જીવનમાં જીતા હો એ ઈશ્વરનું નામ તમારી રક્ષા કરશે. અકાલજીમાં ભગવાનનું નામ જ છે. બાકી તમે યાત્રા કરો, તમને આનંદ આવશે, ખુશી થશે. એમાં અયોધ્યા જ્યાં, કુંભમાં જ્યાં, સારી વાત પૂર્ણ થશે. પણ જીવનને આનંદ હો, શાંતિ જોઈએ તો સત્સંગ જોશે. સત્સંગ એટલે શાસ્ત્રોની વાતો, ધર્મની વાતો, સારા માણસનો છે. જીવનમાં બગડતા 2 મિનિટ થઈ જાય અને સુધરતા કરોડો જન્મ વીતી જાય. એટલે આ માનવ જન્મ સુધરવા માટે બગડવા. ભગવાનને પ્રાર્થના તમારા જીવનમાં કોઈ વ્યસન ન હો, તમારા ઘર સુખ શાંતિ રહે, ખૂબ ભગવાન કારોબાર તમારો છે આગળ. બોલ સદગુરુદેવ ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.